હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ ને જય શ્રી રામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કેમ કે આજે છે 22 જાન્યુઆરી. તમને બધાને ખ્યાલ છે ને, આજે જે આતુરતાથી આપણે બધા રાહ જોઈએ એ રીતે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જો અત્યારે હું આવ્યો છું અહીંયા અમારો જે સોમનાથની અંદર જે રામ મંદિર છે ત્યાં, તો તમને બધાને પહેલાં દર્શન કરાવું. આપણે અયોધ્યા તો નથી પહોંચી શક્યા, પણ અહીંયા રામ મંદિર છે ત્યાં આવ્યા છે ને આજે એનું ડેકોરેશન ફૂલ આરતી શણગારી દેવામાં આવ્યું છે. અને તમને બધાને મેં દર્શન કરાવ્યા છે. 2-3 સિનેમેટિક શોટ પણ એડ કર્યા છે. કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને બધાને દર્શન કરાવી દીધા છે. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા ને. હજી ઘણા માણસો આવે છે અને જાય છે. જો તમને બતાવવા અહીંથી કેટલી પબ્લિક છે, જો અહીંયાથી આવે છે અને જાય છે. હવે પહોંચી ગયા છે અમારે વેરાવળમાં જે સુપાટી છે ત્યાં, અને અત્યારે એટલો બધી કોઈ માહોલ નથી. અને જો તમે વ્યૂ કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે, બ્લુ. કેમ કે આજે તમને બધાને ખબર છે કે 22 જાન્યુઆરી છે, એ માટે થઈને અહીંયા ખાલી ખમ છે. બાકી અહીંયા પણ બહુ ટ્રાફિક હોય છે. સવારની ભાઈ આ લોકોએ રંગોળી કેવી મસ્ત મજાની બનાવી છે. જો જય શ્રી રામ લખ્યું છે ને કેવી રંગોળી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. ઊભી ગઈ છે કામ કરતા કરતા, અને જો તમે અહીંયા સીધું અત્યારે ટીવીમાં અયોધ્યાથી જો તમે લાઈવ આવી રહ્યું છે આ. અને જે પ્રાઇમ મિનિસ્ટર આપણે નરેન્દ્ર મોદી બેઠા છે, જો અહીંયા આપણા મોદી પ્રાઇમ મિનિસ્ટર બેઠા છે. અને જે પણ આ કાંઈ વિધિ હાલતી હોય છે અત્યારે તે વિધિ હાલે છે. અને મસ્ત સારે બાજુથી ડેકોરેશન કર્યું છે આ મંદિર. અને જો અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર આ મેં તમને કીધું. ને હવે લગભગ થોડોક સમયની અંદર મૂર્તિનું જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, જે આપણે મેં તમને કીધું બધા રાહ જોઈ રહ્યા હતા ને આટલા સમયથી, એનો હવે હમણાં સમય આવશે ફેમિલી.